નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ કુંભ મેળામાં આધ્યાત્મિક જ્ઞાન શોધવા જવાનું હોય એને બદલે કોની આંખું સુંદર છે ને કઈ સાધ્વી સૌથી સુંદર છે ને આમાં અત્યારે પત્રકારોને બધા અડિયું કાઢે છે કે ખોટા ગેરમાર્ગે એવું લાગે છે. આપણે તો બહુ ગયા નથી પણ છતાં એવું લાગે નથી. વિજ્ઞાનના ક્લાસમાં એક છોકરો આમ ગોથા મારતો હતો તો ટીચર કે આ સૂઈ ગયો હો તો કે ના કે આ ગુરુત્વાકર્ષણ ચેક કરતો હતો કે સાચું કે હજી ચાલુ જ છે કે તો એ પ્રમાણે એને કારણે આ થાય છે કે તો બરાબર. ચાની કપડી દિવસે દિવસે એટલી નાની થતી જાય છે ને કે ઓલું મંદિરમાં ઓલું આચમની ન આપતા નાની ચમચી જેવું બસ એનાથી ચા ભવિષ્યમાં આવશે ને પછી પોલિયોના ટીપામાં આવશે એટલી નાની કપડી થતી જાય દિવસે દિવસે. ડૉક્ટરના હેન્ડરાઇટિંગ એટલા અઘરા હોય છે. એકને લખી દીધું દવા લખી દીધી ડૉક્ટરે તો છોકરો હોશિયાર એમ જાય એને કેટલાય વાર હાંચવું બસના પાસમાં પ્રિન્સિપાલને રજા ચિઠ્ઠીમાં રાજકારણીની ભલામણમાં એટલે મ્યુઝિકનામાં કમ્પોઝિંગમાં હોતા એમાંથી મ્યુઝિક નીકળે કીએ બરાબર કોડ તરીકે હોતા વાપરીએ કે સારા અક્ષરે લખતા નથી. હવે અમુક ટાઈપિંગ કરવા માંડ્યા. એક ગુજરાતી ને એક ચાઇનીઝ બે ટ્રેનમાં જતા હતા ત્યાં કોંક્રોચ નીકળો મંદો ચાઇનીઝ તરત પકડીને ખાઈ ગયો. બીજો નીકળો તો ગુજરાતી પકડો પણ કે ખરીદવો હે કે એમાં ભાવતાલ કરવા માટે ટૂંકમાં ગુજરાતી વ્યાપારી બુદ્ધિ જેઠાલાલ. બિહારમાં ઓલો મોબાઈલનો ટાવર કોકના ફરિયામાં હતો તો ઓલા ભાડું ટાઈમે નહોતી તો અરજી કરી હતી કે ભાઈ ટાવર કાઢી જાવ નથી અમારે આખો એમ. તો ભૂતિયા કર્મચારી આવ્યા એના ટાવર કાઢીને ચોરી ગયા આખો ઠેઠ લગીને ખબર ન પડી કેટલાય મહેનત ખબર પડી કે કાઢી ગયા કંપનીવાળા નહોતા બીજા હતા એમ બરાબર. બિહારમાં કુછ બી હો સકતા હે બરાબર. જલ્લીકટ્ટુ કરીને સાઉથમાં રમત રમે ખૂટિયાઓને બધા અને એમાં ક્યારેક ડેથ થઈ જાય ખૂટિયાનો માણસનું એકાદ વ્યક્તિનું. એટલો બધો હોબાળો મચે આમાં તે બધી મુર્ગા બકરા સુવર ગાય ભેડ ભેંસ માછલી ખાવાવાળા દેશમાં જે લાખો કરોડો લોકો નોનવેજ ખાય છે પણ આ જલ્લીકટ્ટુમાં એકાદ વ્યક્તિ મરે એકાદો ખૂટીઓ મરે તો તરત આખા દેશમાં આમ હોબાળો મચે. એમ ટૂંકમાં વિરોધાભાસ એમ. એક પક્ષી મરે ઉત્તરાયણમાં તો લોકો દેકારો કરે પરોજ આટલા મરઘા ને આટલા બકરા કપાય છે ખાવા માટે ત્યારે બધા એન્જોય કરાય છે. વિદેશી ઇઝરાયલના વડાપ્રધાન આવતા હતા અહીંયા ભારત એના સ્વાગત માટે મોદી સાહેબને અમિતાભ બચ્ચનભાઈ એરપોર્ટ ઉપર સ્વાગત કરવા ઉભા રહ્યા અને પછી મોદી સાહેબે પૂછ્યું ઇઝરાયલના પીએમને કે ઓળખો છો તો કે હા ઓળખું છું ને કે હીરા ઠાકર કી ઠાકોર ભાનુ પ્રતાપના મોટા દીકરા કીએ સેટ મેક્સમાં સૂર્યવંશમ જોઈ જો નહીં હોતે પાકો કરી લીધું બોલો એને હોતા કે બહુ આવતો હમણાં તો કોશું થઈ ગયું છે. વંદે માતરમ ટ્રેન કેવી કે છાપામાં બહુ ચમકાવતા લોકો આમ બહારથી ફોટા પડે એક અંદર ચડી ગયો વાઇઝાગમાં ફોટા પડતો હતો ટ્રેન ઉપડી ગઈ ટીટી ઝાલી લીધો તો કે ઉતારો ફોટો પડવા ચડ્યો હતો કે તો કે આમ ફોટા પડવા ચડાઈ ગયા આર્યુ મેડ ગઈ બેઠો રહે વિજયવાળા લગીને બિહાર રાખ્યો આવજે વર્તા રિક્ષામાં ખબર પડે તારીખે બરાબર. છાપામાં આમ અલગ અલગ ક્યારેક ન્યૂઝ બે બાજુમાં આવી જાય ને તો આપણને સંયોગ લાગે કેવી રીતના તો કે શેર બજારમાં 6 મહિનામાં આટલા લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા 50 લાખ કરોડ બરાબર. અને બાજુમાં કુંભ મેળામાં નાગા બાવાઓની સંખ્યામાં થયો વધારો એટલે નક્કી નથી થતું ઓલા શેર બજારમાં તુઈટાઈ નાગા બાવા થઈ ગયા કે બે અલગ અલગ છે એમ બરાબર. હવે ઇઝરાયલ વાળું હમણાં ઠરવામાં છે યુદ્ધનું ગાઝાપટ્ટીવાળું કે યુક્રેન રશિયાનું ઠંડુ પડી જાય હમણાં ગઈ. સૌથી મોટી ઉપાધિ આ ટીવી9 ભારત વર્ષની છે કે વિશ્વ યુદ્ધની પૂરી તૈયારી કરતા હતા રોજ સવાર બપોર સાંજ યુદ્ધ આટલા લાખ મર્યા ને આ દેશ ઝંપલાવ્યો ને હવે તો બંધ જ નથી થવાનું. યુદ્ધ બંધ થાય કે ન થાય ને ચેનલ બંધ થઈ જવાની છે જો આમનામાં આવેલું તો કે બરાબર કે એક છોકરો શંકર ભગવાનના મંદિરે જઈને કે ભગવાન તમે આટલા પાવરફુલ હો કે મને સાયકલ આપો ને આપો કે ગોઠવણું નહીં તો બીજે દી મંદિરમાંથી ખૂણામાં ગણપતિની મૂર્તિ ઉપાડી ગયું અને પછી ભગવાનને ચિઠ્ઠી લખી દાન પેટીમાં કે તમારો છોકરો જોતો હોય તો સાયકલ દો નકર નહીં મળે પાછો. એને એમ કે ઓલું ફિલ્મ સ્ટાઇલમાં આની કિડનેપ કરી જાવ કે બરાબર. આ ઉત્તરાયણ હમણાં ગઈ કોઈને નોકરી નથી મળતી ને કોઈને છોકરી નથી મળતી ને ઓલો કે એ તો બધું ઠીક મને મારી જૂની ફિરકી નથી મળતી કે હાચવીને મૂકી હતી બીજો ખર્ચો નહીં કે બરાબર. એક જણ નાળિયેર ઉપર ચડ્યો તો પડ્યા પછી આજુબાજુ જોયું કોઈ નથી જોઈ ગયું ને જોરથી રોયો માન આમ રોઈને મન હળવું થાય પણ આજુબાજુવાળા જોઈ જાય તો રોવાની મજા નથી આવતી કે આ ઘટના યાદ કરીને એટલું હસવું આવે એને વાત જવા દો કે બરાબર. આવજો.